નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રસિક મોલિયા। આજે આપણે વાંકાનેર એરિયાની અંદર એક કણકોટ ગામ છે, જ્યાં અંકુર કંપનીની 381 જે નવી અને લેટેસ્ટ વેરાયટી છે, નવી ટેકનોલોજી વાળી જે વધુ ઉત્પાદન આપતી વેરાયટી છે, એનું એક ડેમોન્સ્ટ્રેશન કરેલું છે અને એની આપણે અત્યારે બધા ખેડૂતોને એ વેરાયટી જોવા માટે અહીંયા આવ્યા છીએ। તો સલીમભાઈ વેરાયટી લગાવેલી છે, તો આપણે સલીમભાઈ પાસેથી આ 381 માં એને શું ઉત્પાદન વીણ્યું, કેટલી વીણી કરી અને ક્યારે વાવેતર કરેલું, એ આપણને સલીમભાઈ વિસ્તૃત માહિતી આપશે। તો નમસ્કાર સલીમભાઈ, તો તમે આ જે 381 નો જે ડેમો કરેલો છે એના વિશે પહેલેથી કઈ તારીખે વાવેતર કરેલું છે, કેટલું ઉત્પાદન મળેલું છે, બાજુમાં અધર ચેક વેરાયટી બીજી વાવેલી છે, એનાથી શું ડિફરન્સ છે ઉત્પાદનમાં, એ બધું ખેડૂતોને આપણે માહિતી આપજો। 1.6 નું વાવેતર છે, બરાબર, ને 10 થી 12 વીણી કરેલી છે, ને પ્લસ દોઢું ઉત્પાદન આમાં આવે છે। એક ચાસમાંથી માનો કે 8 હાયર છે, 8માં 70 બાજકા આમાં નીકળે છે, અધરમાં 30 થી 31 હાયર છે, એમાં 100 બાજકા નીકળે છે। બરાબર, માર્કેટિંગમાં ભાવમાં ડિફરન્સ છે વધારે, મરચાની સાઈઝ લાંબી। હવે સલીમભાઈ નું એવું કહેવાનું થાય છે કે મરચાની જે ઉત્પાદન છે એ બીજી વેરાયટી કરતા દોઢું આમાં મળેલું છે અને મરચાની સાઈઝ પણ બહુ સારી છે અને માર્કેટની અંદર ભાવ સારા મળે છે। અને આપણે આ મરચાની વેરાયટી અત્યારે બીજી જગ્યાએ જે રેડ કરીએ છીએ ને, લાલ પર્પઝ માટે પણ બહુ સારી છે અને ઉત્પાદન સારું મળે છે, એટલે આનું ફ્રૂટ સેટિંગ બહુ જબરદસ્ત છે। ખેડૂતોને હાઈ યીલ્ડિંગ વેરાયટી, અત્યારે આપણે જો ઇન્કમ ડબલ કરવી હોય તો ઉત્પાદન ડબલ મળવું જોઈએ, તો આ વેરાયટી એવી છે। તો આપણી સાથે અંકુરમાંથી જે એરિયા મેનેજર આવેલા છે બ્રિજેશ સાહેબ, એની પણ આપણને વેરાયટી વિશે માહિતી આપશે। નમસ્તે। આજે તમને કહેતા મને ખૂબ આનંદ થાય છે કે અંકુર સીડ્સ કે આજે રિસર્ચમાં ખૂબ અગ્રગણ્ય સ્થાન ધરાવનાર કંપની છે, જેની આજે ઘણા વર્ષો 2-3 વર્ષથી અમે સૌરાષ્ટ્રના વાતાવરણને ખાસ અનુકૂળ આવે અને લોકોને પકાવવાની અંદર બેસ્ટ વસ્તુ, સારામાં સારું ઉત્પાદન આપી દે અને લીલાની અંદર પણ ખેડૂતો વાવેતર કરતા હોય તો અગર લીલાની અંદર પણ એને સારું ઉત્પાદન મળી જાય અને સારા ભાવ અને સારી ક્વોલિટીના ફ્રૂટ મળી જાય, આ માટેના ઘણા 2-3 વર્ષથી અમે અસંખ્ય વેરાયટીના રિસર્ચ કર્યા પછી આજે 381 વેરાયટી અંકુરની તમે જોઈ શકો છો કે અંકુર કંપનીએ આપેલી છે। આજે ઘણા ખરા મિત્રો વાંકાનેર તાલુકાના જોવા માટે આવેલા છે। આ બીજી અલગ જગ્યાએ પણ આનું વાવેતર કરેલું છે, પણ લાંબા મરચા માટે બહુ બેસ્ટ વસ્તુ છે। સલીમભાઈનું કહેવાનું તમને અત્યારે કહી દો, એની તો લીલા જ અત્યાર સુધી ઉતારેલા છે, પણ લીલાની અંદર ખાસ તમને કીધું 11-12 વીણીની આજુબાજુ થઈ જાય, 8 જ ચાસનું આનું વાવેતર છે, પણ 8 ચાસમાંથી એને હર વખતે 70 બાચકાની આજુબાજુ અને બીજી અધર જે વેરાયટી છે જે આ વિસ્તારમાં નામથી ચાલે છે, તો એના અત્યાર સુધીમાં એના 30 ચાસ છે ને 30-31, તો એની અંદરથી હર વખતે 100 ની આજુબાજુ કાઢે છે, એટલે કહેવાનો ભાવ મારે 3 ગણું ઉત્પાદન વધારે છે આનું। અને તમે આજે 11-12 વીણી લઈ લીધા પછી પણ તમે ફ્રૂટની લંબાઈ જોશો તમને ખબર પડી જાય। અમે કહે છે 16 થી 18 સેન્ટીમીટર આની લંબાઈ છે, પણ આજે તમે જોશો ને તો એ પ્રકારના ફ્રૂટ તમને હજી પણ જોવા મળશે। તમે કોઈ પણ છોડ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આની અંદર અઢળક ફ્રૂટ લાગવાની પૂરેપૂરી શક્યતા છે। આ બધા જ ખેડૂતો ચાસ જ્યાંથી ચાલુ થયું છે, અમે એન્ડ ઉપર ઉભેલા છે, બધા ત્યાંથી જોઈને આવે છે। તમારા બધા મિત્રોનું કહેવાનું શું છે આ વેરાયટી વિશે? વેરાયટી બહુ સારી છે, બહુ સારી છે। તમારું શું કહેવાનું છે? વેરાયટી સારી છે। આજે તમારા વિસ્તારમાં મરચાનું વાવેતર થાય છે, લગભગ બધા જ લોકો વાવેતર કરો છો તમે બધા, બરાબર? આ મરચી વાવેતર કરેલા ખેડૂતો જ આવ્યા છે અત્યારે તમે બધા જોઈ શકો છો કે મરચી વાવેતર કરવા વાળા જ ખેડૂત છે બધા, અને વર્ષોથી વાવેતર કરે છે, જેમનું કહેવાનું લગભગ ખેડૂતો બધા જોયેલી છે। તમારું કહેવાનું શું છે અંગત રીતે કે જે કોઈ બી મરચીની જાત તમે વાવેતર કરતા હતા તો એની અંદર આ વેરાયટી તમને કેટલા અંશે પાસ પડે છે? 1 નંબર। તો બધા જ ખેડૂતોનું કહેવાનું છે આ રસિકભાઈએ આ વખતે 381 જે વાવેતર કરેલું છે એ બધા જ લોકોને ખૂબ જ પસંદ આવી છે। એનું ઉત્પાદન, એનું ફ્રૂટ, એની ફ્રૂટની સાઈઝ, અને મને હું વિશ્વાસથી કહી શકું, સલીમભાઈને તમે પૂછી શકો, સલીમભાઈ આ વેરાયટીના તમને બજારની અંદર ભાવ પણ ઊંચા મળતા જ મળે 100%, બરાબર? તો આવી બેસ્ટ વસ્તુ આપેલી છે। તમે બધા જ લોકો આવતા વખતે અંકુર 381 વાવેતર કરશો? બધા જ કરતા હોય તો કરવું છે અત્યારથી ખેડૂતોનું કહેવાનું એમ છે બુકિંગ અત્યારથી આપી દેવું છે આ મરચીનું। તો આવી જબરજસ્ત મરચી અંકુરે આપેલી છે। તમે બધા લોકો પણ મરચી વાવેતર કરતા બધા જ ખેડૂતોને મારો અંગત અભિપ્રાય છે કે તમે બધા લોકો પણ જલ્દીથી જલ્દી
જ્યારે પણ વાવેતર કરવાનું ત્યારે 381 અંકુરનો ખાસ કરીને લઈ લીજો. ખૂબ ખૂબ આભાર.